ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ શ્લોક જીવનમાં સૌથી મહાન સંબંધ છે. ગુરુ અને શિષ્યના સંબંધથી ઊંડાણ દર્શાવે છે. આ શ્લોકમાં કહેવામાં આવે છે કે ગુરુ એ બ્રહ્મા છે, એટલે કે આપણા જીવનના સર્જક. ગુરુ એ વિષ્ણુ છે, આપણે જે માર્ગે જઈએ છીએ તેને સાચવનાર. ગુરુ એ મહેશ છે, અંદરના અહંકાર, અંજાગના અને દુર્ગુણોને નાશ કરનાર. અને આખરે ગુરુ એટલે સાક્ષાત પરબ્રહ્મા છે, જે દેવી શક્તિનું સમર્પણ કરે છે. એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એવા પવિત્ર ગુરુને નમન છે. આજના સમયમાં ગુરુ શબ્દને ખોટી રીતે પણ સમજવામાં આવે છે, પણ સાચું ગુરુ એટલે જે તમને તમારી અંદરનું અજાજ્ઞાને દૂર કરાવે છે, જે તમારું આત્મબળ જગાડે છે, જે તમને તમારા અંતરની શક્તિઓ સાથે પરિચિત કરાવે છે. જેમ કે સંગીત માટે સંગીત ગુરુ હોય છે, ધર્મ માટે ધર્મગુરુ હોય છે, જન્મદાત માતા પિતા પણ જીવનના પ્રથમ ગુરુ હોય છે, અને જીવનના દરેક તબક્કે કંઈક શીખવે છે. એ બધા આપણા માટે ગુરુ સમાન છે. ગુજરાતી સંસ્કૃતિમાં ગુરુને દેવથી પણ ઊંચું સ્થાન મળ્યું છે. ભગવાન રામે ગુરુ વશિષ્ઠ અને ગુરુ વિશ્વામિત્ર પાસે વિદ્યા લીધેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ સંદીપની સાથે શાસ્ત્રો અને યુદ્ધ વિદ્યા શીખી છે. અને તેમને ભગવાન શિવને પણ આદિત્ય ગુરુ કહેવાય છે, જેમણે યોગદાન પહેલા જ પાઠ આપ્યો હતો. એટલે કહેવામાં આવે છે, જગતમાં બધું ગુરુ વિના અઘરું છે. આપણા જીવનમાં ઘણી બધી ઘટનાર શક્તિઓ હોય છે, જે ગુરુનું કાર્ય કરે છે. શિક્ષક જગાડ્યા અને શાસ્ત્ર વિશે શીખવણ આપે છે. ધર્મગુરુ આપણને આધ્યાત્મિક માર્ગ બતાવનાર સંતો અને સાધુઓ છે. આપઘાત અને દુઃખદ અનુભવ. આપણું જીવન ક્યારે દુઃખીથી બહુ જ ભરાઈ રહે છે. મિત્રો અને દુશ્મન પણ. હા, ક્યારે દુશ્મન આપણને જીવવાનું શીખવી જાય છે, તે પણ ગુરુ બનીને જાય છે. ગુરુ પૂર્ણિમા એક દિવસ એ છે જ્યારે આપણે ગુરુના ઉપકારોને યાદ કરીએ છીએ. આ દિવસે આપણા ગુરુ અર્જુન જેવો શિષ્ય બને છે, જેમને કહ્યું હતું, શિષ્ય તે હમ સાધીમાં તપતે. ભગવાન, હું તમારો શિષ્ય છું, મને શીખવો. આ પૂર્ણિમા દિન વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે, કેમ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો, જેમણે મહાભારત અને વેદોનું સંપાદન કરેલું હતું. એટલે આજના દિવસે આપણે પણ કરવું જોઈએ. ગુરુના ચરણમાં પ્રણામ, સત્સંગ, વ્રત અથવા દાન. પોતાના ગુરુ સાથે સમય વિતાવો. જો ગુરુ નથી તો ધાર્મિક ગ્રંથને ગુરુ માની તેનો અધ્યયન કરાવો. એકવાર એક યુવાન એક સસ્ત પુરુષ સાથે કહ્યું, મને પ્રકાશ બતાવો. સત્ય પુરુષ તેને એક જંગલમાં લઈ ગયો અને રાતમાં એક દીવો હાથે આપ્યો. તે યુવકે પૂછ્યું, મારે તો આખો રસ્તો જોઈતો હતો, તમે તો ફક્ત થોડોક જ પ્રકાશ આપ્યો છે. સંતે સ્મિતથી કહ્યું, તું એક પગલું આગળ તો વધાર, બીજું પગલું પણ પ્રકાશિત થશે. આ છે ગુરુનો માર્ગ. એક સમય એક પગલું, પણ ચોક્કસ રીતે પ્રકાશિત. ગુરુને યાદ કરીને તેને પ્રણામ કરો, કેમ કે જીવનમાં જે કોઈએ પણ તમને સાચો રસ્તો બતાવ્યો છે ને, એ ગુરુ છે. ગુરુ માટે ભજન ગાઓ, સ્તુતિ કરો, ગુરુના શીખવેલા પાઠ યાદો કરો, અને
જો હવે પણ જીવનમાં કોઈ ગુરુ ન મળ્યા હોય તો ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ માનો, કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જ જગત ગુરુ છે. અંતમાં શ્લોક પુનઃ વાચન કરીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખવાનું છે, અને જ્યાં સુધી શીખવું છે ત્યાં સુધી ગુરુની જરૂરિયાત છે. દિવ્ય વાણી ગુજરાત તરફથી તમને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ.